ઓકે ચાલો છોકરાઓ, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરવાનું છે. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જે વાત કરવાની છે એ વાત આવી કરવાની છે, માત્ર ને માત્ર કીટોનની આપણે બનાવટ કરવી છે. શેની બનાવટ કરવી છે? માત્ર ને માત્ર કીટોનની. બે પ્રક્રિયા છે આવી. કેટલી પ્રક્રિયા છે આપણી પાસે આવી? બે પ્રક્રિયા. પેલું છે ગ્રિગનાર્ડ પ્રક્રિયકમાંથી. શેમાંથી આવશે? ગ્રિગનાર્ડ પ્રક્રિયકમાંથી. આમાં આપણે બે ભાગ પાડેલા છે. પેલો જે ભાગ છે એને આપણે નામ શું આપશું? તો કે ભાઈ આને આપણે નામ આપશું કેડમિયમ ક્લોરાઇડ. આ ભાઈબંધને આપણે શું નામ આપશું? કેડમિયમ ક્લોરાઇડ માંથી. તો અહીંયા આપણે છે ને બે રીતે શીખશું. પહેલા હું તમને એક સરસ મજાની ક્રિયાવિધિ શીખવાડી દઈશ, પછી આ જ પ્રક્રિયા માટે એક શોર્ટ મેથડ શીખવાડીશ. શું કરાવીશ છોકરાઓ? આમના માટે શોર્ટ મેથડ જે છે એ શીખશું. પણ પેલું કામ કયું? તો કે ભાઈ પેલું કામ આપણે કરવું છે ક્રિયાવિધિનું. જો ભાઈ પેલું કામ કયું? તો કે ભાઈ પેલું કામ આપણે કરવું છે ક્રિયાવિધિનું. રેડી? ચાલો. તો પ્રક્રિયા છે ને આવી રીતે થશે. આપણે વાત કરી કે ગ્રિગનાર્ડ પ્રક્રિયક લેવાનો છે એટલે શું લખાય? RMgX. જો ભાઈ ગ્રિગનાર્ડ એટલે કોને કહેવાય? RMgX. આની મારે પ્રક્રિયા કરાવવાની છે કેડમિયમ ક્લોરાઇડ સાથે. આની મારે પ્રક્રિયા કોની સાથે કરાવવાની? કેડમિયમ ક્લોરાઇડ સાથે. શું બનશે? તો કે ભાઈ હવે તો આપણને ખબર છે કે ભાઈ આ MgX છે એ આ ક્લોરીન સાથે જોડાય. આ MgX છે એ આ ક્લોરીન સાથે જોડાય એટલે પ્રક્રિયા થશે. એટલે પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડ્યું છોકરાઓ? જોવો જોઈએ બે અણુ MgX અને ક્લોરીન. જો આવી રીતે. અને સાથે સાથે જે એક અગત્યની નિપજ બની ને એ આ હતી, કેડમિયમ અને એની સાથે બે આલ્કાઇલ શૃંખલા. જો ભાઈબંધ આનું નામ શું થશે? તો કે આને બોલવામાં આવે છે આલ્કાઇલ કેડમિયમ. ધાતુ સાથે જ્યારે કાર્બન જોડાય એટલે એને સરસ મજાનું નામ અપાય ઓર્ગેનોમેટાલિક. આને શું બોલવામાં આવે છોકરાઓ? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બોલવામાં આવે છે. કાર્બ ધાત્વીય સંયોજન. શું બોલાય? કાર્બ ધાત્વીય સંયોજન તરીકે દર્શાવાય. આવી રીતના. હવે તો કે હવે આપણે જે છે પાછી પ્રક્રિયા આમની સાથે કરશું. જો R1 C ડબલ બંધ OCl. આને બોલશું આપણે R1 C ડબલ બંધ OCl, આલ્કાઇલ એસિડ ક્લોરાઇડ. બરાબર? જો આ આલ્કાઇલ શૃંખલા, આ એસિડ ક્લોરાઇડ, એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવશે? તો કે ભાઈ એની પ્રક્રિયા કરવામાં આવશે કેડમિયમ આલ્કાઇલ શૃંખલા સાથે. હવે જો પ્રક્રિયા આટલી સરળ બની ગઈ કે આ ક્લોરીન અને આ ક્લોરીન કેડમિયમ સાથે જોડાઈ જશે. જો કોની સાથે જોડાઈ જશે? કેડમિયમ સાથે જોડાઈ જશે. એટલે જરાક જોવો ને શું છૂટું પડ્યું? CdCl2. અહીંયા મેં CdCl2 પ્રક્રિયકમાં લીધું, અહીંયા CdCl2 મને નિપજમાં મળ્યું. તો પ્રક્રિયામાં ભાગ લે અને નિપજમાં છૂટું પડે એને ઉદ્દીપક કહેવાય. શું કહેવાય? ઉદ્દીપક કહેવાય. તો હવે અહીંયા મને બે અણુ આવી નિપજ મળી, R1 C ડબલ બંધ OR. જો આવી રીતના. હવે છોકરા હું આટલું બધું જે લખું છું ને આટલું બધું, એની બદલે મારે શોર્ટ મેથડ લખવી હોય તો જો આની બદલે આપણે જે છે એ શોર્ટ મેથડ દર્શાવવી હોય તો એ શોર્ટ મેથડ આપણને થોડીક અગત્યની રહેશે. રેડી? તો આ શોર્ટ મેથડ કઈ છે એ હું તમને અહીંયા સમજાવું છું. જો શોર્ટ મેથડ છે ને આવી રીતના સાંભળજો. શોર્ટ મેથડ જેથી શું થાય? આપણે ક્રિયાવિધિના આટલા મોટા મોટા જે છે સ્ટેપ લખવાની. અગત્યનું વાત છે, તમને શોર્ટ મેથડ આવડે ને એ R1 C ડબલ OCl એની પ્રક્રિયા કરવાની તમારે ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે RMgX. પણ આ વખતે ઉદ્દીપક તરીકે કોને લઈ લેવાનો છે? કેડમિયમ ક્લોરાઇડ.
તો હવે આવું બન્યું છોકરાઓ સાંભળજો, આ ક્લોરીન જે રહ્યો કે નહીં એ આ Mg અને X સાથે જોડાશે. જોવો જોઈએ શું છૂટું પડ્યું છે અહીંયા, એ જ વસ્તુ છૂટી પડશે, કોઈ ફેરફાર આવશે નહીં. આમ એટલે હવે અહીંયા શું બન્યું, આ R આની સાથે પાછો જોડાઈ જશે, R1 C ડબલ બંધ OR. તો જે વસ્તુ અહીંયા બે તબક્કામાં આટલી મહેનત કર્યા પછી બની કે નહીં, આ સરળતાથી એક ઘાયે બની ગઈ. રેડી? તો આને ક્રિયાવિધિની શોર્ટ મેથડ કહેવાય. શું કહેવાય? ક્રિયાવિધિની શોર્ટ મેથડ. સીધું આપણને કીટોન મળે. રેડી? ચાલો, તો હવે આ વસ્તુના હું તમને ઉદાહરણ છે એ સમજાવું છું. એક વખત તમે ઉડતી નજરે જરાક જોઈ લ્યો. સાંભળો, હવે આ વસ્તુના આપણે ઉદાહરણની વાત કરીએ. સાંભળજો, એ આવી રીતે CH3 C ડબલ બંધ OCl, આની મારે પ્રક્રિયા કરવી છે CH3 MgCl સાથે. આપણો પાક્કો ભાઈબંધ કોણ આવી જશે? તો કે ભાઈ આપણો પાક્કો ભાઈબંધ આવી જશે કેડમિયમ ક્લોરાઇડ. ચાલો, બીજું કોઈ ઉદાહરણ તમને યાદ આવે છે? તો કે હા, CH3COCl, પણ અહીંયા મારે લેવું છે ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો ભાઈ, અહીંયા કોણ આવી ગયું? CdCl2. આવી રીતે. તો હવે આવી રીતે આ ક્લોરીન આ Mg અને Cl સાથે જોડાય એટલે શું બની ગયું? MgCl2. આ ક્લોરીન આ Mg અને Cl સાથે જોડાય, શું છૂટું પડી ગયું છોકરાઓ? -MgCl2. હવે તો કે હવે વૈધું ઘટ્યું લખવા લો. કઈ રીતના? CH3 C ડબલ બંધ OCH3, અહીંયા CH3 C ડબલ બંધ O બેન્ઝીન ચક્ર. ચાલો ભાઈ, બધાના નામ આવડશે? હા પડો, હવે લખવાના મારે હોય. આનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ. આનું નામ શું થાય? એસિટાઇલ ક્લોરાઇડ. આને એસિટાઇલ ક્લોરાઇડ તરીકે દર્શાવાય. આ ભાઈબંધનું નામ શું છે? તો કે ઈનું ઈ જ છે, એટલે ઈનું લખી નાખવાનું. બરાબર? ચાલો, તો આને બોલાય એસિટાઇલ ક્લોરાઇડ. હવે તો કે ભાઈ જો આ કોણ થઈ ગયું? તો કે આ થઈ ગયું મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આને શું બોલાય? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને આ આપણો ભાઈબંધ કોણ થઈ ગયો? આ થઈ ગયો ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. જો આવી રીતના. હવે તો કે ભાઈ હવે આ મુખ્ય નિપજ કઈ? તો કે એસિટોન. આની મુખ્ય નિપજ કઈ? તો કે એસિટોફિનોન. એસિટોફિનોન. જો આવી રીતના. તો આ બે પ્રક્રિયા આપણે જે છે એ માત્ર કીટોન માટે પહેલામાંથી સમજાય, ગ્રિગ્નાર્ડમાંથી. હવે ગ્રિગ્નાર્ડનો જ પાર્ટ બી આવશે, એને બોલવાનું છે આલ્કાઇલ સાયનાઇડમાંથી. બરાબર? ચાલો, આલ્કાઇલ ઓબ્લિક એરાઇલ સાયનાઇડ. એને સાયનાઇડ સાથે કોઈ મતલબ નથી, એટલે હું લખી નાખું છું એરાઇલ સાયનાઇડ. ચલો ભાઈ, એરાઇલ સાયનાઇડ તરીકે દર્શાવી શકાય આવી રીતે. તો હવે અહીંયા શું કરશું છોકરાઓ આપણે? તો કે પહેલા આની ક્રિયાવિધિ જે છે શીખવાડશું, પણ આમાં ક્રિયાવિધિ ડાયરેક્ટ ઉદાહરણ વાળી આવશે એટલે આપણને આઈડિયા આવી જાય. જો છોકરાઓ આવી રીતના CH3C ટ્રિપલ બંધ N, એની મારે પ્રક્રિયા કરાવવાની છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. ચાલો ભાઈ, હવે આપણે દરેક વખતે ગ્રિગ્નાર્ડમાં શું શીખવાડતા હતા ખબર છે? કે બંધના ઇલેક્ટ્રોન ખેંચાય એટલે આ માઇનસ બને, આ પ્લસ બને, આ માઇનસ બને, આ પ્લસ બને. રેડી? પછી આમાં તો બાંધેલું જ છે કે ભાઈ આ માઇનસ હોય, ધાતુ હંમેશા પ્લસ હોય. તો હવે કોણ કોની સાથે જોડાય એ હવે આ ઉંમરે આપણને આવડી જ જાય. એટલે અહીંયા શું આવશે? CH3 કાર્બન. જો ઉપલા માળે શું આવી ગયું છોકરાઓ?
અહીંયા લખી નાખું છું બાજુમાં. ડબલ બંધ નાઇટ્રોજન સાથે જોડાઈ ગયું મેગ્નેશિયમ બ્રોમાઇડ આવી રીતે. અને આ આપણો જે CH3 છે એ બિચારો નીચે જોડાઈ ગયો આની સાથે. ગમે ત્યારે ગ્રિગ્નાર્ડ આવે ને, ગ્રિગ્નાર્ડ એટલે યાદ રાખવાનું છે બીજો તબક્કો હંમેશા કયો લેશું આપણે? જળ વિભાજન. કયો લેશું છોકરાઓ? જળ વિભાજન. પાણીની ડોલ ભરીને જ બેસવાનું. ગ્રિગ્નાર્ડ હોય એટલે શું કરવાનું છોકરાઓ? પાણીની ડોલ ભરીને જ બેસવાનું છે. જો આવી રીતે શું છૂટું પડે છે? મેગ્નેશિયમ NH2Br. શું છૂટું પડે છે? મેગ્નેશિયમ NH2Br. હવે તો કે ભાઈ જો વધુ ઘટ્યું તો કે હા CH3C ડબલ બંધ OCH3 આવી રીતે આ બની ગયો એસિટોન, આપણો કીટોન. ચલો જેટલાના નામ આવડે એટલાના નામ લખીએ. આ ભાઈબંધનું નામ શું હતું? આ લાલાનું નામ તો કે આને બોલશું ઇથેન નાઇટ્રાઇલ. જો આને શું બોલશું? ઇથેન નાઇટ્રાઇલ. આને બોલાય મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આવી રીતના. અને અહીંયા જે નિપજ મળી એને બોલાય એસિટોન. અહીંયા જે આપણને નિપજ મળી એને બોલાય એસિટોન. તો પેલી જે પ્રક્રિયા હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી એ આપણે આવી રીતે સમજાવી. જો પેલી જે પ્રક્રિયા હતી એ પેલી પ્રક્રિયા આપણે આવી રીતે જે છે એ આવી રીતે સમજાવી. ક્લિયર? ચલો પેલી પ્રક્રિયા એક વખત શાંતિથી વ્યવસ્થિત રીતે લખી લ્યો, બહુ જ અગત્યનું છે. હાલો તાર હાલો હાલો હાલો. હવે આપણે બીજા નંબરની જે બનાવટ છે ને એની વાત કરવાની છે. એને બોલશું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. હવે આ તો પ્રક્રિયા કેવી છોકરાઓ ખબર છે? આપણે જ્યારે નાના હતા ને ત્યારથી શીખતા આવ્યા છીએ, બરાબર છે? આપણે હોંશે હોંશે 11માં સાયન્સ લઈ લીધું હતું ને ભૂલથી, ત્યારથી આ વસ્તુ જે છે એ શીખતા આવ્યા છીએ. જો બેન્ઝીન જે છે એ બેન્ઝીનની પ્રક્રિયા કરવાની છે CH3COCl સાથે. આને આપણે ખબર છે નામ આપ્યું હતું તો કે હા મને તો ખબર છે ભાઈ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. છોકરાઓ આને આપણે શું નામ આપ્યું હતું? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન તરીકે દર્શાવતા. પ્રક્રિયા એકદમ ઈઝી. આનો હાઇડ્રોજન આના ક્લોરીન સાથે જોડાય એટલે HCl નો અણુ છૂટો પડે. અને એના કારણે શું થાય તો કે ભાઈ એના કારણે આવું થાય. અહીંયા આવી જાય C ડબલ બંધ OCH3. જો એના કારણે અહીંયા શું થાય તો કે અહીંયા આવું થાય C ડબલ બંધ OCH3. આ તો એકદમ સરળ પ્રક્રિયા હતી. આ આપણો ભાઈબંધ બેન્ઝીન અને આ આપણો ભાઈબંધ એસિટોફિનોન. અને શું બોલાય? એસિટોફિનોન. પણ આમાં એક MCQ માટે વાદળું બનાવવાનું મન થાય છોકરાઓ. શું થાય? MCQ માટે એક નાનકડું એવું આપણે વાદળું બનાવી લઈએ. જો આ જ વસ્તુ અગત્યની છોકરાઓ, અહીંયા જે આપણે દર્શાવીએ છીએ ને આ જ વસ્તુ અગત્યની. શું કામ? સમજાવું છું. હવે જો હું છોકરાઓ MCQ ની વાત કરું ને તો કઈ રીતે દર્શાવશું તો કે ભાઈ સાયનાઇડ છે મારી પાસે, એ સાયનાઇડમાંથી મને બંને પ્રકારની નિપજ મળે છે. કયા બંને પ્રકારની તો કે મને ભાઈ આલ્ડીહાઇડ મળે છે અને આપણને કીટોન પણ મળે છે. જો સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ બને, સાયનાઇડમાંથી કીટોન બને. કઈ પ્રક્રિયા દ્વારા? આવું MCQ માં પૂછે. તો સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ જે બને છે ને એના બે ઉદાહરણ છે. એક કોણ? સ્ટીફન. અને બીજું કોણ છોકરાઓ? ડાયબલ H. આપણે છેલ્લે શીખવાડ્યું હતું ને કે ભાઈ સાયનાઇડમાંથી સ્ટીફન અને ડાયબલ H બે દ્વારા આલ્ડીહાઇડ બની શકે. અને અહીંયા શેના દ્વારા બની શકે કીટોન તો કે ભાઈ ગ્રિગ્નાર્ડ દ્વારા. શેના દ્વારા? ગ્રિગ્નાર્ડ દ્વારા. તો જે આવી માહિતી હોય ને છોકરાઓ એ MCQ માં બહુ પૂછે. એટલે આવી વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય. ક્લિયર? તો આ વસ્તુ થોડીક અગત્યની છે. હવે જો આપણે દરેક પ્રકારની બનાવટ પૂરી કરી,
બંને ભેગા હોય આલ્ડીહાઇડ અને કીટોન તોય એકલો આલ્ડીહાઇડ એકલો કીટોન. ચાલો હવે આપણે આમના ભૌતિક ગુણધર્મો જોવા. હવે એક અગત્યનો મુદ્દો આપણે શીખી લઈએ, ભૌતિક ગુણધર્મો. છોકરા હું શું કહું છું, આ મને એમસીક્યુમાં પૂછે ને એવું લાગે છે. બરાબર, હું હોય તો પૂછું. બરાબર, હું હોય તો પૂછું. બે પ્રકારના ઘટકો છે. એક આવે દ્રાવ્યતા અને બીજું કોણ આવે? એક દ્રાવ્યતા આવે, બીજું કોણ આવે? ઉત્કલન બિંદુ. એ ઉત્કલન બિંદુમાં થોડુંક એવું ડીપમાં જવાનું છે. દ્રાવ્યતા માટે આપણે આટલા ટાઈમથી આટલું ભણાવતા આવ્યા છીએ કે પહેલા જ દ્રાવ્યતા બરાબર શું કહેવાય? તો કે ભાઈ એકના છેદમાં અણુભાર. રેડી? ચાલો. ચલે છે હાઇડ્રોજન બંધ, ચલે છે ધ્રુવીયતા, આવી રીતે. તો એનો મતલબ એવો થયો કે જો હું ભાઈ આલ્ડીહાઇડની વાત કરું ને કે કીટોનની વાત કરું, એમાં ઓક્સિજન પાસે શું આવેલું છે? તો કે ભાઈ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. જો અહીંયા શું આવેલું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ શું કરશે? તો કે આ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈ શકે છે. આ શું કરે છે છોકરાઓ? આ પાણીના અણુ દ્વારા હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એટલે કે ઓછા આણ્વીય દળવાળા આલ્ડીહાઇડ અથવા કીટોન પાણીમાં દ્રાવ્ય છે. કેવા છે છોકરાઓ? પાણીમાં દ્રાવ્ય છે. પણ હવે તમે ધીમે ધીમે એનો અણુભાર વધારો તો આણ્વીય દળના વધારા સાથે શું થાય? તો કે ભાઈ આણ્વીય દળના વધારા સાથે દ્રાવ્યતા ઘટે છે. તો પછી શું થાય ભાઈબંધ? તો કે તો પછી દ્રાવ્યતા ઘટે. એટલે આપણે ઓછો અણુભાર હોય તો એવા આલ્ડીહાઇડ અને કીટોન છે એ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. તો આ વાત મેં કોના માટે કરી? દ્રાવ્યતા માટે. હવે હું બીજા નંબરની વાત કરીશ ખરા, પણ આને પાછો ડીપમાં લઈ જઈશ. આને બોલવાનું છે ઉત્કલન બિંદુ. જો ભાઈ આને શું બોલવાનું છે? ઉત્કલન બિંદુ. તો દર વખતે આપણે 11માં જ્યારથી ઓર્ગેનિક સ્ટાર્ટ કર્યું ને ત્યારે આ બે મુદ્દા લખતા હતા, આવી જ રીતે લખતા હતા. 12માં પણ દરેક ચેપ્ટરમાં લખી છે, આવી જ રીતે લખી છે કે ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર. ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર, ચલે છે હાઇડ્રોજન બંધ અને ચલે છે ધ્રુવીયતા. આપણે અત્યાર સુધી ક્યારે પણ ધ્રુવીયતા શબ્દનો ઉપયોગ કર્યો નથી. આજે એનો ઉપયોગ કરવાનો છે કે આજે ભાઈ ધ્રુવીયતા શબ્દ છે ને બહુ અગત્યની રહેશે. એને આધારે આપણે દરેક વસ્તુ જે છે એ સમજાવશું. તો હવે ધ્રુવીયતાની વાત કરીએ ને તો જો આવી રીતના હોય, આપણે આમ તો સમજાઈ દીધું છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં કોણ આવેલું છે? તો કે ભાઈ બંનેની અંદર કાર્બોનિલ કાર્બન તો આવેલો જ છે. જો છોકરા કોણ આવેલું છે? કાર્બોનિલ કાર્બન. સાંભળો છો? વેરી ગુડ. કાનમાં ભૂંગળા નહીં બીડાવાના હો. ચાલો અહીંની જો આપણે વાત કરીએ તો આવું થયું કે ભાઈ આ બંનેની હું વાત કરું તો આ બંનેમાં જો કાર્બોનિલ તો છે જ, ઓક્સિજન તરત જ બંધના ઇલેક્ટ્રોન ખેંચશે એટલે એ આંશિક ઋણ વીજભાર અને આ આંશિક ધન વીજભાર બનશે. કેવો બનશે? આંશિક ઋણ આંશિક ધન. તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ એનો મતલબ એવો થયો આ દ્વિધ્રુવીય છે. કેવો છે? દ્વિધ્રુવીય છે ભાઈબંધ. તો અહીંયા આ દ્વિધ્રુવીય તો I છે, દ્વિધ્રુવીય તો I છે. તો હવે ધ્રુવીયતામાં વધારો કોણ કરશે? તો કે હવે ધ્રુવીયતામાં વધારો કરશે આલ્કાઇલ શૃંખલા. તો અહીંયા આલ્કાઇલ શૃંખલા એક આવેલી છે એટલે એક બાજુથી ઇલેક્ટ્રોનનું દાન થશે. કારણ કે ભાઈ આલ્કાઇલ શૃંખલા છે એટલે અહીંયા મને +I અસર જોવા મળે.
અને અહીંયા શું થયું છોકરાઓ, તો કે અહીંયા આવા બે ભાઈબંધ છે, જો દેખાણા. તો એનો મતલબ કે આ બે જગ્યાએ મને આલ્કાઇલ શૃંખલા જોવા મળે છે. તો હવે પછી જ્યારે ધ્રુવીયતાની વાત આવે તો ધ્રુવીયતામાં યાદ રાખશું, આલ્ડીહાઇડ કરતા કીટોનની ધ્રુવીયતા કેવી આવશે? વધારે. તો જો ભાઈ અહીંયા કેટલા શબ્દ યાદ રાખવાના આવ્યા તમારે, તો કે ભાઈ દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુનો ક્રમ તો આપણને ખબર જ છે. હાઇડ્રોજન બંધના કારણે ઓછા આણ્વીય દળવાળા આલ્ડીહાઇડ અથવા કીટોન પાણીમાં દ્રાવ્ય છે. અણુ ભાર વધે, આણ્વીય દળ વધે તો દ્રાવ્યતા ઘટે. અને અહીંયા ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડની સાપેક્ષમાં કીટોનની ધ્રુવીયતા વધારે હોય છે. તો આ મુદ્દાને આધારે હવે આ દરેક વસ્તુને આધારે આપણે ઉત્કલન બિંદુનો એક જનરલ ક્રમ બનાવવો છે. શું બનાવવો છે? જનરલ ક્રમ. અને ઈ એમસીક્યુ માટે ખાસ અગત્યનો છે. ક્લિયર? પણ પહેલાં તમે આટલી વસ્તુ ઉપર વ્યવસ્થિત ધ્યાન રાખો, પછી હું કહું. આટલી વસ્તુ એક વખત પહેલાં શાંતિથી જોવો. હવે આ વસ્તુ ઉપર એકદમ સ્પેશિયલી ધ્યાન આપજો. આ એમસીક્યુ સ્પેશિયાલિસ્ટ છે. જો આ કોણ છે ભાઈબંધ? એમસીક્યુ સ્પેશિયાલિસ્ટ તરીકે આને આપણે લેવાનું છે. આમાંથી એમસીક્યુનો એકાદો પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ ખરા. ઉત્કલન બિંદુની સાપેક્ષમાં, ચાલો ભાઈ, ઉત્કલન બિંદુ માટે શું લખાવરાયું હતું? તો કે ભાઈ ચલે છે અણુભાર, ચલે છે હાઇડ્રોજન બંધ, ચલે છે ધ્રુવીયતા, ચલે છે 1/છેદમાં શાખા. રેડી? પણ અહીં આપણે શાખાને ઘડીક આઘી રાખશું. હવે બીજા નંબરનો પોઈન્ટ આવશે બંધ પ્રબળતા. ચાલો ભાઈ, બીજા નંબરનો મુદ્દો કયો આવશે? બંધ પ્રબળતા. કયો બંધ વધારે પ્રબળ હોય છે? કયો બંધ વધારે પ્રબળ હોય છે? તો કે ભાઈ હાઇડ્રોજન બંધ ઇઝ ગ્રેટર ધેન વાન ડર વાલ્સ આકર્ષણ. જો હવે તો કે પાછા મતલબ સમજાવીએ. આ હાઇડ્રોજન બંધના કઈ પ્રકાર ખરા? તો કે હા. કેટલા? તો કે 2. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. જો પેલો પ્રકાર કયો? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. બીજો કયો? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આ બેમાંથી પ્રબળ કોણ? આ બેમાંથી મોટો ભાઈ કોણ? તો કે જો આંતર મોટો ભાઈ, આંતઃ નાનો ભાઈ. હવે આ વાન ડર વાલ્સના કઈ પ્રકાર ખરા? તો કે હા, એના પાસે 3 પ્રકાર છે. જો આ વાન ડર વાલ્સના કેટલા પ્રકાર છે ભાઈબંધ? તો કે ભાઈ 3 પ્રકાર છે. કયા કયા? તો કે ભાઈ પહેલા નંબરે આવશે દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય કોણ આવશે? દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય. બીજા નંબરે આવશે પ્રેરિત દ્વિધ્રુવીય. બીજા નંબરે કોણ આવશે? પ્રેરિત દ્વિધ્રુવીય. અને ત્રીજા નંબરે કોણ આવશે? તો કે ભાઈ ત્રીજા નંબરે આવશે અધ્રુવીય. અધ્રુવીય. હવે આમાં આપણે જે રીતે લખાવ્યું છે એટલે કંઈ કહેવાની જરૂર ન હોય. તમને એવું કંઈ પછી કહેવાની જરૂર ના હોય કે આમાં આ પ્રબળ કહેવાય, આ નિર્બળ કહેવાય, ઓલો નિર્બળ કહેવાય. રેડી? એને આપણે આવી રીતે જે છે એ દર્શાવી શકાય. હવે આ જ વસ્તુ હું લખીશ કોના માટે ખબર છે? સાંભળજો. સમાન આણ્વીય દળ ધરાવતા ઘટક માટે. જો આપણે કીધું કે ભાઈ ઉત્કલન બિંદુનો આધાર અણુભાર ઉપર હોય છે. આપણે અણુભારને જ કેવો કહી દઈએ? તો કે ભાઈ અણુભારને જ સમાન કહી દઈએ. તો હવે એમાં સૌથી વધારે પ્રબળ કોણ? તો કે જો એમાં સૌથી વધારે પ્રબળ આવે છે કાર્બોક્સિલિક એસિડ. સાંભળજો, કોણ આવે છે? કાર્બોક્સિલિક એસિડ. પછી આવે છે આલ્કોહોલ. પછી કોણ આવે છે છોકરાઓ? તો કે ભાઈ પછી જે આવવાનું છે ને એ આ આવશે. જો એ ભાઈ કીટોન. કીટોન પછી કોણ આવશે? તો કે ભાઈ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ પછી કોણ આવશે?
ઈથર અને સૌથી છેલ્લે કોણ આવશે? આલ્કેન. હવે જુઓ જોઈએ આવો મેં ક્રમ શું કામ પસંદ કર્યો? હું તમને પ્રબળતા કહી જ દઉં છું, જો આવી રીતે જ છે તો આ બધું મેં શેને આધારે નક્કી કર્યું? તો કે પહેલાં મેં ધ્યાનમાં રાખ્યું OH ના કારણે જે જોવા મળે ને એને કહેવાય હાઇડ્રોજન બંધ. OH ના કારણે જે જોવા મળે એને શું કહેવાય? હાઇડ્રોજન બંધ. તો આપણે કીધું જો હાઇડ્રોજન બંધની પ્રબળતા જે છે એ પ્રબળતા વધારે છે. હાઇડ્રોજન બંધની જે પ્રબળતા છે એ પ્રબળતા વધારે છે. હવે જો આ બેયમાં હાઇડ્રોજન બંધ આવ્યા તો આને શું કામ મોર કર્યો? તો કે એને મોર આના કારણે કર્યો. જો કે કાર્બોક્સિલિક એસિડ પાસે પાછું કાર્બોનિલ આવેલું છે ને, તો કાર્બોનિલ પાછું કેવું છોકરાઓ? તો કે એ તો દ્વિધ્રુવીય. તો આની પાસે દ્વિધ્રુવીય વત્તા હાઇડ્રોજન બંધ એટલે કાર્બોક્સિલિક એસિડ સૌથી વધારે. ચાલો હવે આ બેયની વાત કરીએ તો જો આ બેયની હું વાત કરું તો આ બંને કેવા? તો કે આ બંને આમ પાછા દ્વિધ્રુવીય. જો સાંભળો, આ બંને કેવા છોકરાઓ? તો કે ભાઈ આ બંને જે છે એ દ્વિધ્રુવીય. હવે તો કે હવે જો અહીંની વાત કરો તો આ બાજુથી ઇલેક્ટ્રોનનું દાન કરશે, આ બાજુથી ઇલેક્ટ્રોનનું દાન કરશે. આની આપણે વાત કરીએ તો આ બાજુથી પણ ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો એના કારણે શું થયું? આ આપણે શરૂઆતમાં કીધું એમ વધુ દ્વિધ્રુવીય છે. કેવો છે? વધુ દ્વિધ્રુવીય. એટલે કીટોનનું ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળવાળા આલ્ડીહાઇડ કરતાં વધારે હોય. પછી તો કે ઈથરની હું વાત કરું ને તો એમાં આવશે પ્રેરિત દ્વિધ્રુવીય. અને આ પ્રેરિત દ્વિધ્રુવીય આવવા પાછળનું કારણ કોણ? તો કે જો અને આ આલ્કેન એટલે કોણ? અધ્રુવીય. છોકરાઓ આલ્કેન એટલે કોણ? અધ્રુવીય. તો આજે મેં લખાવડાયું ને એ છે MCQ સ્પેશિયાલિસ્ટ વસ્તુ. આમાંથી MCQ પૂછાવાના ચાન્સ ખૂબ જ વધારે છે. કેવા છે? ખૂબ જ વધારે છે. જો હવે અહીંયા ધ્યાન રાખો, આ જે રાસાયણિક ગુણધર્મો છોકરા હું બોલું છું ને, તો આ રાસાયણિક ગુણધર્મ શેના માટે ખબર છે? આ રાસાયણિક ગુણધર્મો આપણે સમજવાના છે પહેલા MCQ માટે, કે કેવી રીતના તમને પ્રશ્ન પૂછી શકાય, કયા કયા જે છે અલા ખરા ખોટા વિધાન આવે, AR પ્રકારના પ્રશ્નો આવે, એમાં આ બધી વસ્તુ આવશે. આને આપણે નામ આપશું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. જો સાંભળજો, અહીંયા બે પ્રકારના શબ્દ આવ્યા છોકરા. એક આવશે કેન્દ્રાનુરાગી, બીજું આવશે યોગશીલ પ્રક્રિયા. તો હવે જો આપણે આવી રીતે સમજાવશું પહેલા, પછી એને અસર કરતા પરિબળો પણ પરીક્ષામાં પૂછે છે, એનો ક્રમ પૂછે છે પરીક્ષામાં. કે અહીંની જો આપણે વાત કરીએ તો કાર્બોનિલ કાર્બનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી છે? તો કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે. તો હવે શું થયું? તો કે જો તમે આની વાત કરો તો આપણને ખબર પડી ગઈ, આનો આકાર આપણને દેખાય છે. કેવો આકાર છે? તો કે ભાઈ આનો આકાર સમતલીય છે. શું કામ સમતલીય છે? આમાં sp2 સંકરણ થાય છે અને આનો આકાર કેવો છે? સમતલીય. છોકરાઓ સાંભળજો, સમતલીય ત્રિકોણાકાર. બરાબર? sp2 સંકરણ, સમતલીય ત્રિકોણાકાર, આવી રીતનું છે. હવે તો કે આને પ્લેન કહેવાય, 2D. પ્લેન એટલે શું કહેવાય? 2D. હવે જો આપણે આની પ્રક્રિયાની વાત કરીએ છોકરાઓ, તો પ્રક્રિયા થશે એટલે તો કે તરત જ જો આ બંધ છે ને તૂટશે, અને પ્રક્રિયા થવાના કારણે હવે આવી રીતનું બંધારણ જોવા મળશે. આ ઓક્સિજન માઇનસ તરીકે રહેશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે રહ્યો ને એ એની સાથે જોડાઈ જશે. તો હવે આ પ્રક્રિયા તો થઈ ગઈ. જો સાંભળો, પ્રક્રિયા થઈ ગઈ. હવે અહીંયા sp3 સંકરણ આવી ગયું. જો અહીંયા શું આવી ગયું? sp3 સંકરણ અને સમચતુષ્ફલકીય આકાર બની ગયો. પણ હવે તો કે જો બંધને તોડ્યા એટલે યોગશીલ પ્રક્રિયા કહેવાય, અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને જોડ્યો એટલે એને કેન્દ્રાનુરાગી કહેવાય. પણ આ પ્રક્રિયા આમને આમ ડાયરેક્ટ ન થાય, એને થોડા ઘણા વિઘ્ન નડે.
એને થોડું ઘણું જે છે એ નડતર જોવા મળે. શું નડતર જોવા મળે પહેલાં એ સમજાવું છું કે ભાઈ મારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આમ પાછળની બાજુએથી જોડવો છે. જોવો જોઈએ જોડાશે તો કે ના. આપણે SN2 પ્રક્રિયામાં શીખવાડ્યું હતું કે ઓક્સિજન નેગેટિવ જ હોય. સાંભળો, ઓક્સિજન કેવો હોય? નેગેટિવ જ હોય. એટલે એ આ બાજુથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને જોડાવા દેશે નહીં. હવે જો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા જોડાવા આવે નહીં, કારણ એ પાછળના ભાગેથી એ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ થાય. તો હવે મારે ફરજિયાત NU માઇનસ જે છે એને આગળની બાજુએથી જ મૂકવો પડે. તો હવે જો હું આગળની બાજુએથી મૂકું છું તો એના કારણે મને કંઈક એવું નડતર આવશે. શું નડતર આવશે? તો કે પેલું, હવે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને જોડવાનો છે તો એ આગળની બાજુએથી જ જોડાશે. તો અહીંયા શું થયું કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હતો એટલે એને જોઈને કેન્દ્રાનુરાગી અહીંયા જોડાવા આવ્યો. ટૂંકમાં વાત કરું તો હવે એક નાનકડું વાક્ય લખી નાખે. જો પેલું, જેટલો કાર્બન પર ધન વીજભાર આવે. સાંભળો, જેટલો કાર્બન પર ધન વીજભાર આવે તેટલી પ્રક્રિયા સરળતાથી થાય. કારણ શું છે ભાઈ? પ્રક્રિયા સરળતાથી થવા પાછળની બોલો જ હોય. કેમ કે આની ઉપર પોઝિટિવ ચાર્જ હશે તો આ ઋણ વીજભાર એની સાથે જોડાશે ને. એટલે પહેલી વસ્તુ આ. અને બીજું, હવે જોડાવા આવે તો એને કાંઈ નડવું ન જોઈએ. એ જોડાવા આવે તો એને કાંઈ નડવું ના જોઈએ. એટલે એને શું કહેવાય? અવકાશીય અવરોધ ઓછો. અવકાશીય અવરોધ ઓછો. જેટલો અવકાશીય અવરોધ ઓછો હશે ને એટલી પ્રક્રિયા સરળતાથી થશે. તો હવે આપણે આના પછી હું શીખવાડું છું કેન્દ્રાનુરાગી પ્રક્રિયાને અસર કરતા પરિબળો. શું શીખવાડું છું? અસર કરતા પરિબળો. રેડી? તો આટલી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. હવે અસર કરતા પરિબળો ઉપર ધ્યાન રાખશું. રેડી? જો નાના ડાયરેક્ટ કરતે તો આ અસર એમને ખબર પડે કે હું ગાભા મારું છું અહીંયા. આ એમનેમ કે સાફ ન આવતું હોય છોકરાઓ. આમાં કઈ ઓલું ન આવે કે નવું બટન કરી એટલે આવી જાય. આમાં ગાભો જ મારવો પડે. જો આવી રીતે દેખાડો ને, બસ આમ. હવે સાંભળો, જો ગાભા માર્યા પછી આપણે બે વસ્તુને જોવાની છે. અસર કરતા પરિબળો કેટલા છોકરાઓ? બે. પેલું પ્રેરક અસર, સંસ્પંદન અસર. સાથે સાથે કઈ અસર જોવી છે? સંસ્પંદન અસર. અને બીજા નંબરે શું આવશે છોકરાઓ? અવકાશીય અવરોધ. જો અવકાશીય અવરોધ શું કામ ખબર છે? સમજાવું. હવે હું અહીંયા આમ સમજાવું તમને કે ભાઈ અહીંયા મારી પાસે કાર્બોનિલ કાર્બન છે અને એની મારે પ્રક્રિયા કરાવી છે. કોની સાથે? તો કે ઇથેનોલ સાથે. જો આમ પહેલા હું તમને પ્રેરક અસર સમજાવું. તો જો પ્રેરક અસરની જો હું વાત કરું છોકરાઓ તો આને હું ભેગું કરી નાખું પહેલા. જો આવી રીતના. હવે આપણે એવી વાત કરી કે કેન્દ્રાનુરાગી આપણો ભાઈબંધ સામેની બાજુએથી આવશે. હવે આ ઓક્સિજને તો બિચારે પોતાનું કામ કરી નાખ્યું. તો ડાયો માણસ છે કે ઓક્સિજને શું કર્યું? પોતાના ઇલેક્ટ્રોન ખેંચી લીધા. એને માઇનસ બન્યો અને કાર્બનને કેવો બનાવી દીધો? પ્લસ. હવે આ પ્લસ વીજભાર જોઈને જ આ કેન્દ્રાનુરાગી શું કરશે? એની સાથે આમ જોડાવા આવશે. કેન્દ્રાનુરાગી શું કરશે? તરત જ એની સાથે આમ જોડાવા આવશે. એટલે તો ઈને જોઈને આ ખોંચરા વેળા કરશે. જો શું કરશે છોકરાઓ? ખોંચરા વેળા. એ પોતાના આલ્ફા હાઇડ્રોજનનું દાન કરશે. આલ્ફા હાઇડ્રોજનનું દાન કરે એટલે શું થાય? તો કે ભાઈ કાર્બન પરના, સાંભળજો, કાર્બન પરના ધન વીજભારમાં
ઘટાડો થાય છે. જો તમે દાન કરો એટલે કાર્બનના ધન વીજભારમાં ઘટાડો થાય, પ્રક્રિયા આપવાની વૃત્તિ ઘટે. જો પેલું આને શું કર્યું ખબર છે? આલ્ફા હાઇડ્રોજન દ્વારા ઇલેક્ટ્રોનનું દાન કર્યું. પછી તો કે પછી તોય આ બિચારો તાકાત કરતો તેની સાથે જોડાવા માટેની. એટલે આ પેલી કઈ આપણે વાત કરી છોકરાઓ? પ્રેરક અસરની. જો પેલી કઈ વાત કરી આપણે? પ્રેરક અસરની. હવે હું બીજા નંબરની જો વાત કરું ને છોકરાઓ, તો જો બીજા નંબરે આવું, સી ડબલ બંધ O, આ હાઇડ્રોજન હવે તો એટલામાંથી નહોતો ધરાતો કે નહીં છોકરાઓ ખોંચરાવેડા કરવામાં, તો પાછી એની છત્રી ખોલી નાખી. જો શું કરી છોકરાઓ? એને છત્રી ખોલી નાખી. અમુક માણા હોય એવા ધરાઈને આપણે નળવા આવી જ જાય, ગમે એટલું ટ્રાય કરીએ ને તો એ નળે જ. તે નળવાનું જ ગોતતા હોય, બસ એ આ છે. હવે તો કે હવે શું થયું? તો કે જ્યાં એક તો ઇલેક્ટ્રોનનું દાન કરતો જ તો સાંભળજો, પાછું એમ થયું ને કે આ બિચારો NU આમ આવે છે, તો આમ જો છત્રી ખોલીને બેસી ગયો. જો એટલે આને અહીંયા જવા જ નહીં દે. આને બોલાય અવકાશીય અવરોધ. આને શું બોલાય? અવકાશીય અવરોધ. તો આવી રીતના ઇલેક્ટ્રોનનું દાન કરીને અને અવકાશીય અવરોધ ઉત્પન્ન કરીને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપવાની વૃત્તિમાં ઘટાડો કરશે. શું કરશે? ઘટાડો કરશે. પછી આ બધી વસ્તુને જોઈ જાણીને એક સરસ મજાનો MCQ માટે ક્રમ બનાવ્યો છે. એને આપણે નામ આપશું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો ક્રમ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો ક્રમ. પછી આ MCQમાં પૂછાય, લખાણમાં પૂછાય, ઉદાહરણમાં પૂછાય. આજે હું લખાવશે ને એ પાકું કરજો. હાસ્યમાં લખવા જેવી વસ્તુ છે છોકરાઓ, હાઇલાઇટ કરવા જેવી વસ્તુ. સૌથી સરળતાથી પ્રક્રિયા કોણ આપે? ફોર્માલ્ડિહાઇડ. શું કામ ખબર છે? નથી એની પાસે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે એવા કોઈ સમૂહ, કે નથી એની પાસે અવકાશીય અવરોધ. આ સૌથી સરળતાથી પ્રક્રિયા આપશે. પછી કોનો વારો આવશે? પછી વારો આવશે એસિટાલ્ડીહાઇડનો. પછી કોનો વારો આવશે છોકરાઓ? તો કે પછી વારો આવશે એસિટોનનો. પછી કોનો વારો આવશે? બેન્ઝાલ્ડીહાઇડનો. જો બેન્ઝાલ્ડીહાઇડ આલ્ડીહાઇડ છે ને, તેમ છતાં આ કીટોન પછી આવશે હો. અને સૌથી છેલ્લે કોણ આવશે? તો કે સૌથી છેલ્લે આવશે એસિટોફિનોન. જો ભાઈ સૌથી છેલ્લે કોણ આવશે? તો કે ભાઈ સૌથી છેલ્લે આવશે એસિટોફિનોન. તો સાંભળજો કઈ રીતના થયું. તો હવે હું આ ક્રમની જો વાત કરું ને છોકરાઓ, તો આ ક્રમ આવી રીતના હશે. જો સાંભળજો, આમ 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 અને આમ. બેન્ઝોફિનોને તો ક્યાંય વચ્ચે નથી લાવતા હો. બેન્ઝોફિનોને તો વચ્ચે નથી લાવતા ક્યાંય. હવે આ શું કામ? તો કે આ ભાઈબંધ આપણો કોણ? તો કે આ ભાઈબંધ ફોર્માલ્ડીહાઇડ છે. તો ફોર્માલ્ડીહાઇડની જો હું વાત કરું ને છોકરાઓ, તો ક્યાંય કોઈને નડશે નહીં. આ કોણ? એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ શું કરવાનો છે? તો કે અવકાશીય અવરોધ તો ઉત્પન્ન કરશે, પણ સાથે સાથે +I અસર પણ જોવા મળશે. પછી હું એસિટોનની વાત કરું તો છોકરાઓ, તો કે સારી વાત છે, કરાય. એસિટોનની વાત તો કરાય. તો એસિટોન એટલે કોણ? તો કે જો એની પાસે તો 2+I અસર છે. હવે તો કે હવે આવશે બેન જાડા હતા એટલે બની ગયા બેન્ઝાલ્ડીહાઇડ. જો શું બની ગયું? બેન્ઝાલ્ડીહાઇડ. જો પણ અહીંયા શું થયું ખબર છે? અહીંયા તો +R આવ્યું છોકરાઓ. શું આવ્યું? +R. તમને વાદળું કરીને કહેવું પડશે મારે કે તમે હોશિયાર છો? તો કે વાદળું કરીને કહી દો ને. હાલો કહી દઉં. ઇલેક્ટ્રોન દાન કરવાની વાત કરીએ ને, ઇલેક્ટ્રોન દાન એટલે ઇલેક્ટ્રોન દાતાનો ક્રમ કયો? ઇલેક્ટ્રોન દાતાનો ક્રમ કયો? +R +H અને +I. જો આવી રીતે. એટલે R ની વૃત્તિ આ 2I કરતા વધારે હોય, એ વધુ ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે વધારે નુકસાન કરે, વધારે આઘો રાખવો પડે. અને અહીંયા તો કે અહીંયા તો R તો હતું જ, તે પાછું ઘરેથી I ને બોલાવી લીધું. જો R અને I બે આવ્યા
એટલે એસિટોફિનોનની પ્રક્રિયા આપવાની વૃત્તિ અત્યંત ઓછી. એસિટોફિનોનની પ્રક્રિયા આપવાની વૃત્તિ અત્યંત ઓછી. રેડી? તો જોવો જોઈએ છોકરા, હું ઘડીક આગળ જતો રહું. એકદમ સરસ મજાના આજે મેં તમને એમસીક્યુમાં પૂછી શકાય એવા બે ક્રમ જે છે એ શીખવાડ્યા છે. જો એક આના માટે અને એક ઉત્કલન બિંદુ માટે બહુ જ વ્યવસ્થિત લખવાનું છે અને યાદ રાખવાનું છે. રેડી? ચાલો આજ માટે અહીંયા સુધી રાખીએ. બરાબર? ચાલો સાદા બોર્ડમાં ભણીએ છીએ, મજા આવે છે. થેન્ક યુ વેરી મચ.